વાત કરીએ હવે મહીસાગરની તો મહીસાગર જિલ્લામાં બાળકોના ભવિષ્યને લઈને વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે। શું છે સમગ્ર મામલો જાણવા માટે જોઈએ આંગણવાડીમાં ચાલે છે લાલિયાવાડી। નીતિ નિયમો પ્રમાણે બધું જ બરાબર ચાલતું હોત તો મહીસાગર જિલ્લાનો આ અહેવાલ સામે ન આવત। પણ વાત જ્યારે બાળકોના ભવિષ્યની હોય, ચિંતા આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડીની હોય, ત્યારે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સાચી હકીકત કંઈક આ રીતે સામે આવે તે સ્વાભાવિક છે। વાસ્તવમાં વાત એમ છે કે કડાણા તાલુકાના ખાતવા ગામના વાલીઓનું કહેવું છે કે આંગણવાડીમાંથી કાર્યકર બહેન કે તેડાગર બહેન તેમના બાળકોને લેવા માટે નથી આવતા, પૌષ્ટિક આહાર નથી આપતા। મૂળ આંગણવાડી કેન્દ્રનું કામ 1.5 વર્ષથી ચાલી રહ્યું છે અને તેડાગર બહેન તેમના મકાનમાં જ ખોટી હાજરી ભરી મનમાની ચલાવે છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે। આંગણવાડીની અંદર અત્યાર સુધીમાં બાળકોને લેવા કોઈ આવતું નથી કે આંગણવાડી કઈ છે એ અમારા લોકોને કોઈને ખબર નથી। અને આંગણવાડી 1 વર્ષથી મકાન કામ ચાલુ કર્યું તારના એ લોકો ઘરે લઈ ગયા તો કઈ આંગણવાડી વર્કરને ઘરે ચલાવે છે કે પછી તેડાગરને ઘરે એ કોઈ ખબર નથી। તો આ ગામ આંગણવાડીનું જે તે મધ્યાહન ભોજન બાળકોને આવે છે તે ટાઈમસર મળતું નથી અને જે બાળકોનું નામ છે તે બાળકોને જે તે સરકાર તરફથી જે ભોજનમાં મળે છે તે બી કાયદેસર એનું જે રાધી અને આપવાનું આવે તે બી આપતા નહીં અને કોઈ બાળકોને ઘેર લેવા બી નહીં જતા। એના માટે અમારી સરકારની એક અપીલ છે કે આનું જે તપાસ કરી અને ઉડી તપાસ કરી અને જે તે કૌભાંડ હોય તે બહાર કાઢી અને કાયદેસરના જે બાળકોનું નામ છે તે બાળકોને મળે તેવી અમારી નમ્ર અપીલ છે। વાલીઓની રજૂઆત સાંભળી અમે જ્યારે આંગણવાડીના કાર્યકરોનો સંપર્ક સાધ્યો ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। તેમના જવાબ કઈ દિશામાં હતા હવે તે પણ સાંભળો। બાળકો છે તો અત્યારે તો મારે એક શક છે, અત્યારે બાળકો આવે છે 15-20 આંગણવાડી તેડાગરના ઘરે નવી આંગણવાડી બની નથી। ના નથી। બાળકોના ભવિષ્યનું પ્રથમ પગથિયું કહેવાય છે આંગણવાડી કેન્દ્ર। જો કે અંધકાર તરફ ધકેલવાની વૃત્તિ જ્યારે સામે આવે છે ત્યારે શું કહેવું છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરનું હવે તે પણ જાણીએ। વાલી જે અને હાજરી પૂરી છે એના અનુસંધાને વાલી ભેગા કરીશું અને વાલીને પૂછીશું કે આજે આ વર્કરબેને હાજરી ભરી છે એનો અનુસંધાન તમારા બાળકો હાજર હતા કે કેમ, એ રીતે મેં ભાડાનું મકાન ખોટું પડે અમારે તો અહીંયાથી ખસાઈ લેશું। એ જે વર્કર તેડાગરના ઘરે છે એની જગ્યાએ સ્થળ બીજી જગ્યાએ કરીશું। કેટલાક અહેવાલ એવા હોય છે જે પડદા પાછળની સાચી હકીકત સામે લાવે છે, ત્યારે જરૂરી એ પણ છે કે વરવી વાસ્તવિકતા સામે આવ્યા બાદ એક્શન લેવાય। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।